નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ એના વિશે ભણીશું. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આપણું જે મન છે, આપણી જે લાગણીઓ છે અને આપણું શરીર, દે આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. તેઓ એકદમ નજીકથી જોડાયેલા છે. એન્ડ દે ઓલવેઝ વર્ક ટુગેધર. એક સાથે જ કામ કરે છે. આપણી લાગણીઓ, આપણું શરીર અને આપણું મન, મગજ. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો એમને અલગથી સમજવાનો પ્રયાસ કરો તો તમે એને વધારે ક્લિયરલી સમજી શકો છો. એને સેપરેટલી તમે જો સમજવાનો પ્રયત્ન કરો, અલગથી સમજવાનો પ્રયત્ન કરો તો તમે વધુ સ્પષ્ટ રીતે એ સમજવામાં મદદ કરે છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. આપણી જે આ મેન્ટલ કેપેસિટીઝ છે, આપણી જે મગજની જે શક્તિ છે, સક્ષમતાઓ છે, એ શું છે? યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, તમે ધ્યાન રાખો છો તે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી કોઈ માહિતી મેળવવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, તમારી પાસે જે અગાઉ માહિતી છે તેને યાદ રાખવા માટે અને ન્યૂ ઇન્ફોર્મેશન લેવા માટે, નવી માહિતી મેળવવા માટે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એક એવા સ્તરે પહોંચી શકો કે જ્યાં તમે તમારા વિચારો છે એ લોજિકલ કરી શકો, તાર્કિક રીતે વિચારી શકો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decisions. તમારે તમારા આ મગજની જે ક્ષમતાઓ છે, કેપેસિટીઝ છે, એ શા માટે જોઈએ છે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવા માટે. ટુ વર્ક, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, એક સર્જનાત્મક, એક રચનાત્મક અને વ્યવહારુ એવો એક જીવનમાં ક્રમ લાવવા માટે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને તમારા દિવસ દરમિયાન રોજિંદા તર્કસંગત નિર્ણયો લેવા માટે. હવે તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, the fact that it was raining hard and you had a cold would lead you to the decision that it was better to take the car. હવે તમને એક ઉદાહરણ આપ્યું છે કે તમારી પાસે કામ ઉપર જવા માટે બે ચોઈસ છે. જસ્ટ ટુ વોક ઓર ટુ ટેક ધ કાર, ચાલીને જવું કામ ઉપર અથવા તો કાર લઈને જવું. અને તમે એ સચ્ચાઈ જાણો છો દેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, બહાર વરસાદ પડી રહ્યો છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ, તમને શરદી થઈ છે. સો યુ કુડ લીડ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો તમે તરત જ એક ક્ષણમાં નિર્ણય લઈ લેશો કે ઇટ ઇઝ બેટર ટુ ટેક અ કાર લઈને જવું વધારે સારું. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. કરંટ સર્કમસ્ટાન્સીસ એટલે કે વર્તમાન સંજોગોના આધાર પર તમે એકદમ રેશનલ ડિસિઝન લીધું છે, એકદમ વ્યાજબી નિર્ણય લીધો છે. આ રીતના આપણું મગજ છે એ કામ કરે છે. હવે આગળ આપણે જોઈએ કે મગજ એ શું છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to take unemotional choices, to store and retrieve information, and to order and calculate. The mind is the rational logical part of you. તમારું મગજ જે છે એ રેશનલ અને લોજિકલ પાર્ટ છે. એક બુદ્ધિગમ્ય, એક તાર્કિક, એક એવો પાર્ટ છે, તમારા શરીરનો એક એવો ભાગ છે બુદ્ધિગમ્ય અને તર્કસંગત, that helps you to make unemotional choices.
લાગણી વગરના ભાવના મુક્ત નિર્ણયો લેવા માટે તમને મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતીનો સંગ્રહ કરવા માટે, એન્ડ રિટ્રાઈવ એટલે એને પાછી મેળવવી, ટુ ગેટ ઇટ બેક, પુનઃ પ્રાપ્ત કરવી, માહિતીને જ્યારે જોઈએ ત્યારે પાછી મેળવવા માટે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, જીવનમાં એક પ્રકારનો ઓર્ડર ઊભો કરવા માટે, એક ક્રમ જાળવવા માટે, એક ગોઠવવા માટે અને એની સાથે સાથે ગણતરી કરવા માટે. મગજ આટલી રીતના તમને કામ લાગે છે, જ્યાં તમે અનઇમોશનલ ચોઇસીસ કરો છો, જ્યાં તમે માહિતીનો સંગ્રહ કરો છો અને એને પુનઃ પ્રાપ્ત કરો છો, જીવનમાં એક ક્રમ લાવો છો અને ગણતરી કરો છો. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. આ જે છે એ ભાવનાઓનો પ્રતિરૂપ છે, એનાથી વિરોધી છે, એનાથી અલગ છે. It is the counterpart to the emotion. A good example of the interaction between mind and emotion is exam nerves. તમારી લાગણીઓ અને મગજ વચ્ચેની વાતચીત જે થાય છે, ઇન્ટરેક્શન જે થાય છે, એનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે તે છે એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ એટલે તમને પરીક્ષા વખતે જે ટેન્શન થાય છે એ ટેન્શન. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. તમને એક એક્ઝામ્પલ આપેલું છે. Your mental capacities has helped you to retain what you have revised. તમારા જે મગજની ક્ષમતા છે, કેપેસિટી છે, એ મદદ કરે છે. રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, તમે જે કંઈ પુનરાવર્તન કર્યું છે, રિવાઇઝ કર્યું છે, એને રિટેન કરવામાં, એને યાદ રાખવામાં એ તમને મદદ કરે છે. યુ નો યોર સ્ટફ, બધું જ આવડે છે તમને, તમે બધું જ જાણો છો. જે કંઈ પરીક્ષામાં પૂછાવાનું છે એ બધું જ આગલી રાત સુધી, પરીક્ષાના સમય સુધી તમે મોડે કર્યું છે, એને તમે વ્યવસ્થિત રીતે યાદ કરી લીધું છે. But when you enter the exam room and start getting emotional, પણ જેવા તમે વર્ગખંડમાં, પરીક્ષાખંડમાં એન્ટર થાઓ છો અને લાગણીશીલ થઈ જાઓ છો. શા માટે લાગણીશીલ થઈ જાઓ છો? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજાઇનિંગ ફેલ્યોર. તમે પહેલેથી જ એક્સપેક્ટ કરો છો કે પેપર અઘરું હશે, હું ફેલ થઈશ, એવું ઇમેજાઇન કરો છો, કલ્પના કરો છો કે હું કદાચ ફેલ થઈશ, કદાચ એ આવશે કે જે મને નહીં આવડતું હોય. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. એટલે શું થાય છે? તમે જે કેરફુલી સ્ટોર કરેલી ઇન્ફોર્મેશન છે, એકદમ સાચવીને ઠાંસીને ભરેલી માહિતી છે, ઇઝ નો લોંગર અવેલેબલ ટુ યુ. અચાનક જ એ માહિતી તમને મળતી નથી. Your emotions have barred the way to your inner information store. તમારી લાગણીઓએ તમારી અંદર સાચવીને ભરેલી એ માહિતીને રોકી દીધી. હેવ બાર્ડ ધ વે, એ જે રસ્તાથી જ્યાંથી એ માહિતી આવે છે, તમે યાદ રાખેલું, સાચવીને મૂકેલું, એ પાછું તમને યાદ આવે છે, એ રસ્તો હવે બંધ થઈ ગયો. એ માર્ગમાં બાધિત થઈ જાય છે, અડચણરૂપ થઈ જાય છે. Do you find yourself reacting in any of the following ways? અત્યારના સમયમાં આ નીચે આપેલા જે રસ્તાઓ છે એ રીતના તમે ક્યાંય જીવનમાં પ્રતિક્રિયા કરો છો? શું તમે તમારી જાતને નીચેની કોઈ પણ પ્રતિક્રિયામાં જોઈ શકો છો? અહીંયા થોડીક પ્રતિક્રિયાઓ આપી છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. અત્યારના સમયમાં મુશ્કેલ પડે છે ધ્યાન રાખવું, કોન્સન્ટ્રેટ કરવું. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી દેટ મીન્સ વારંવાર. શું તમારી યાદશક્તિ વારંવાર તમને નિરાશ કરે છે, લેટ ડાઉન કરે છે?
You have lots of different things on your mind but cannot grasp a clear thought. તમારા મગજમાં બહુ જ અલગ અલગ વસ્તુઓ ચાલી રહી છે, ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ સ્પષ્ટ વિચાર સમજી નથી શકતા. You are often undecided these days and this is untypical for you. તમે આ દિવસોમાં બહુ અનડિસાઇડેડ હોવ છો, બહુ અનિશ્ચિત હોવ છો, જે તમારા માટે બહુ અનટિપિકલ છે, બહુ અસામાન્ય છે. પહેલાં નહોતું આવું, પણ હવે તમારા સ્વભાવની વિરુદ્ધ છે આ. You make longer to do tasks that you were able to complete quite quickly before. ક્રિયાઓ કરવામાં, કામ કરવામાં, ટાસ્ક કરવામાં જે તમે બહુ પહેલાં ઝડપી હતા, જે બહુ ફટાફટ પતાવી દેતા હતા, તમે બહુ સક્ષમ હતા, એ લાંબો સમય લો છો, વધારે વાર લાગે છે કામ કરવામાં. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. બધું જ કામ એકસાથે શરૂ કરી દેવું છે, પણ કોઈ કામ સમાપ્ત થતું નથી, પૂરું નથી થતું. શરૂ કરી દો છો, પણ આપણે કામ સુધી પહોંચતા નથી, કામ પતાવતા નથી. ઇફ યસ, જો આ બધા જ પ્રશ્નોનો જવાબ હામાં હોય, then it gives a sign of mental stress present in you. તો આ એક તમારામાં માનસિક તણાવ હાજર છે એની નિશાની છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલી સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો, એટલી ઓછી તમારી માનસિક ક્ષમતા ખરાબ થશે. તણાવ સાથે તમારે ડીલ કરવાની છે, તો તમારી આ માનસિક ક્ષમતાઓ છે એ ઓછી ખરાબ થશે, ઓછી અફેક્ટ થશે. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અહીંયા તમને થોડીક એવી કસરતો આપેલી છે, એક્સરસાઇઝ આપેલી છે, મગજની કસરતો. That will help you build better stress resilience, તમારી તણાવની સ્થિતિસ્થાપકતા રચવા માટે, and to rebalance yourself, અને તમારી જાતને ફરીથી માનસિક સંતુલન આપવા માટે. જો તમારામાં સ્ટ્રેસ હોય અને ક્યાંક તેની બેલેન્સ જે છે, સમતોલ છે, એ ક્યાંક ખરાબ થઈ ગયો હોય, તો એની કેપેસિટી છે એ વધારવા માટે આ એક્સરસાઇઝ તમને મદદરૂપ થશે. થેન્ક યુ.